જો જે પણ વસ્તુ આપણે કાઉન્ટ કરી શકીએ મતલબ કે ગણી શકીએ એને શું કહેવાય? કાઉન્ટેબલ નાઉન કહેવાય. અને જે પણ વસ્તુ આપણે કાઉન્ટ ના કરી શકીએ મતલબ કે ગણી ના શકીએ એને કેવા નાઉન કહેવાય? અનકાઉન્ટેબલ નાઉન. કાઉન્ટેબલ નાઉન કોને કહેવાય? કે જે પણ વસ્તુ આપણે કાઉન્ટ કરી શકીએ. કાઉન્ટેબલ નાઉન કોને કહેવાય? કે જે પણ વસ્તુ આપણે કાઉન્ટ કરી શકીએ. એપલ કાઉન્ટ કરી શકીએ, મેન કાઉન્ટ કરી શકીએ, ડોગ કાઉન્ટ કરી શકીએ, પેકેટ કાઉન્ટ કરી શકીએ, સ્ટાર કાઉન્ટ કરી શકીએ. બરાબર, આ બધી વસ્તુને આપણે કાઉન્ટ કરી શકીએ તો એને કેવું નાઉન કહેવાય? કાઉન્ટેબલ નાઉન. હવે તું મને કહેજો કે કાઉન્ટેબલ નાઉન છે, બરાબર, તો કાઉન્ટેબલ નાઉનમાં બીજા કઈ કઈ વસ્તુ આવી શકે? કાઉન્ટેબલ નાઉનમાં યાદ કરીને કહેજો. પેન, પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, સ્કેલ, પાઉચ. હા, તો એ બધા નાઉન કેવા છે? કાઉન્ટેબલ નાઉન. હવે બીજા કયા નાઉન છે? અનકાઉન્ટેબલ નાઉન. અનકાઉન્ટેબલ નાઉન એટલે કેવા નાઉન કે જેને આપણે ગણી ના શકીએ, મીન્સ કે જેને આપણે કાઉન્ટ કરી ના શકીએ. તો અહીંયા કેટલા એક્ઝામ્પલ આપ્યા છે? વોટર, બરાબર, મોસ્ટ ઓફ ધ જે લિક્વિડ હોય એ પણ અનકાઉન્ટેબલ નાઉનમાં આવે. અને જે એકદમ નાની નાની વસ્તુ હોય કે જેને આપણે ગણી ના શકીએ, બરાબર, તો એ કેમાં આવે? અનકાઉન્ટેબલ નાઉનમાં. જેમ કે વોટર છે, અહીંયા વોટર છે તો વોટરને આપણે ગણી શકીએ? ઢોળાઈ જાય અને ભેગું પણ એ ના કરી શકીએ, કલેક્ટ કરી શકીએ? જલ્દીથી ઢોળાઈ જાય, બરાબર. પછી મિલ્ક છે, મિલ્ક ગણી શકીએ? ન ગણી શકીએ, તો એ અનકાઉન્ટેબલ નાઉનમાં આવે. પેપર ગણી શકીએ? ના ગણી શકીએ. રેઇન? નહીં. ફર્નિચર? we can use countable noun as a singular or plural. We can use countable noun as singular or plural. આપણે કાઉન્ટેબલ નાઉનનો યુઝ સિંગ્યુલરમાં પણ કરી શકીએ અને પ્લુરલમાં પણ કરી શકીએ. જેમ કે એગ છે, બરાબર, કાઉન્ટ કરી શકાય એવા છે ને, તો એગનું એગ્સ થઈ જાય એટલે સિંગ્યુલર પણ થાય અને પ્લુરલ પણ થાય. બ્રાન્ચ છે તો બ્રાન્ચનું બ્રાન્ચીસ થઈ જાય તો એ પણ સિંગ્યુલર પણ થયું અને પ્લુરલ પણ થયું. પછી સેકન્ડ પોઈન્ટ છે, વી કેન નોટ યુઝ અનકાઉન્ટેબલ નાઉન્સ એઝ અ પ્લુરલ. અનકાઉન્ટેબલ નાઉન હોય જ્યાં એનું પ્લુરલ ન થઈ શકે, બરાબર. જેમ કે સુગર છે તો સુગર્સ ન થાય, મિલ્ક છે તો મિલ્ક્સ ન થાય, બરાબર, સમજાય છે? પેટ્રોલ છે તો પેટ્રોલ્સ ન થાય ને, એવી રીતના. તો અનકાઉન્ટેબલ નાઉનનું પ્લુરલ થાય નહીં, પણ કાઉન્ટેબલ નાઉન હોય તો એનું સિંગ્યુલર કે પ્લુરલ બંને થઈ શકે, બરાબર. અને અનકાઉન્ટેબલ નાઉન છે તે ખાલી એક સિંગ્યુલર ફોર્મમાં જોઈએ. અનકાઉન્ટેબલ કયા ફોર્મમાં હોય? ખાલી સિંગ્યુલર ફોર્મમાં જોઈએ, એનું પ્લુરલ થાય નહીં. પરંતુ કાઉન્ટેબલ નાઉનનું બે થાય. કાઉન્ટેબલ નાઉનનું બંને થઈ શકે, સિંગ્યુલર પણ થઈ શકે અને પ્લુરલ પણ થઈ શકે. સમજાય છે? વી કેન યુઝ એન ઓર નંબર્સ બિફોર કાઉન્ટેબલ નાઉન્સ, બરાબર. આપણે કાઉન્ટેબલ નાઉનની પહેલાં એ અથવા તો એનનો યુઝ કરી શકીએ અથવા કોઈ પણ નંબર હોય તો એનો પણ યુઝ કરી શકીએ. સમજાય છે? વી કેન નોટ યુઝ એન ઓર નંબર્સ બિફોર અનકાઉન્ટેબલ નાઉન. આપણે અનકાઉન્ટેબલ નાઉન જ્યાં હોય એની પહેલાં એ પણ યુઝ ના કરી શકીએ, એન પણ યુઝ ના કરી શકીએ અને કોઈ પણ નંબર પણ યુઝ કરી શકીએ નહીં, બરાબર. વી કેન યુઝ એન ઓર નંબર્સ બિફોર કાઉન્ટેબલ નાઉન્સ. આપણે કાઉન્ટેબલ નાઉનની પહેલાં એન અને કોઈ પણ નંબરનો યુઝ કરી શકીએ, પણ અનકાઉન્ટેબલ નાઉનની પહેલાં આપણે કોઈ પણ એન કે નંબરનો યુઝ કરી શકીએ નહીં. સમજાય છે કે નથી સમજાતું? Now we use a few or many before countable nouns. બરાબર, few અને many નો યુઝ કેમાં થાય? કાઉન્ટેબલ નાઉનમાં, બરાબર. many એટલે ઘણા બધા, few એટલે થોડા એવા, તો એ ગણી શકાય એવા નામ હોય ત્યાં શું આવે? few અને many આવી શકે. we use a little or much before uncountable nouns. બરાબર, અનકાઉન્ટેબલ નાઉનની પહેલા આપણે લિટલ અને મચ, જેનો મતલબ થાય છે થોડું, બરાબર, મતલબ કે થોડી સુગર, થોડું પાણી, તો જે ગણી શકાય ન ગણી શકાય એવી વસ્તુ હોય ત્યાં શું આવે? લિટલ અને મચ. ક્યાં? અનકાઉન્ટેબલ નાઉનની પહેલાં લિટલ અને મચ આવે, જ્યારે કાઉન્ટેબલ નાઉનની પહેલાં શું આવે? ફ્યુ અને મેની. સમજાઈ ગયું એટલું કે નથી સમજાણું?
બરાબર. અનકાઉન્ટેબલ નાઉન છે ત્યાં એ એન કે ટુનો નંબરનો યુઝ થાય નહીં. કાઉન્ટેબલ નાઉનમાં એ એન કે નંબરનો યુઝ કરી શકીએ. બરાબર. અનકાઉન્ટેબલ નાઉન છે એમનું પ્લુરલ ફોર્મ હોય નહીં. કાઉન્ટેબલ નાઉનનું પ્લુરલ ફોર્મ હોઈ શકે છે. સમજાઈ ગયું એટલું? હા બરાબર? ક્લિયર છે? હા ઓકે.